હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ મેથીના ઢેબરાની રેસીપી. આ મેથીના થેપલા નથી કે મેથીના પરોઠા નથી, પરંતુ મેથીના ઢેબરા છે. એકવાર આ મેથીના ઢેબરા બનાવી અને તમે અઠવાડિયા સુધી ખાઈ શકો છો. બાળકોના લંચ બોક્સમાં અથવા તો તમે સફરમાં પણ લઈ જઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. જો તમે એકવાર આ ઢેબરા બનાવ્યા તો તમે આ ઢેબરા વારંવાર બનાવશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેથીના ઢેબરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં 1.5 કપ જેટલો બાજરીનો લોટ લઈશું. અહીં આ બાજરીનો લોટ છે તે મેં સરસ એવો ચાળી લીધો છે. ઢેબરા બનાવતી વખતે બાજરીના લોટને હંમેશા ચાળીને જ વાપરવાનો છે. હવે તેમાં આપણે એડ કરીશું 5 મોટી ચમચી જેટલો આપણે ઘઉંનો લોટ, જે આપણે રોટલી બનાવે છે તે જ લોટનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે આપણે તેમાં એડ કરીશું મેથી. અહીં મેં મેથી 2.5 કપ જેટલી લીધી છે અને તેના મેં માત્ર પત્તા જ લીધા છે. તમે અહીં ડાળખા સાથે પણ મેથી કટ કરીને લઈ શકો છો. મેથી મેં સરસ એવી ઝીણી સુધારી લીધી છે. મેથીને એડ કર્યા બાદ આપણે તેમાં એડ કરીશું 3 મોટી ચમચી જેટલા ધાણા. ધાણા પણ સરસ એવા મેં ઝીણા સુધારી લીધા છે અને ધોઈ અને તેને કટ કર્યા છે. તેને એડ કરી લઈએ. હવે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. અહીં બાજરીના લોટનો ઉપયોગ કરવાથી તમારું બ્લડ શુગર છે તે કંટ્રોલમાં રહે છે, બીપી નોર્મલ રહે છે, હેર અને સ્કિનમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તો શિયાળાની સિઝનની અંદર આપણે બાજરીનો લોટ તો ખાવો જ જોઈએ. હવે આપણે તેમાં એડ કરીશું 2 નાની ચમચી જેટલું આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ. અહીં જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું 1 નાની ચમચી જેટલો અજમો. અજમો આવી રીતે હાથમાં લઈ અને સરસ એવો તેને મસળી અને ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું. અજમો નાખવાથી ઢેબરાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે, તો અજમો તમે સ્કીપ ના કરતા. ત્યારબાદ 2 નાની ચમચી જેટલા સફેદ તલ અને 1 નાની ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. 1 ચપટી જેટલી હિંગ, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ત્યારબાદ આપણે એડ કરીશું 2 મોટી ચમચી જેટલું તેલ. તેલ અહીં મેં સિંગ તેલ વાપર્યું છે. અહીં આ ઢેબરાની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે. તેલનું મોણ એડ કર્યા બાદ આપણે સરસ એવું આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. અહીં તમે તેલના મોણની જગ્યાએ ઘીનું મોણ પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેમાં એડ કરીશું ગોળનું પાણી, જેમાં ગોળ મેં પહેલેથી જ પલાળીને રાખ્યો હતો. અહીં મેં ગોળ 1 મોટી ચમચી જેટલો પલાળ્યો હતો. તે બધું જ પાણી આપણે આમાં એડ કરી દઈશું અને ત્યારબાદ 3 મોટી ચમચી જેટલું અહીં દહીં એડ કરીશું. અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે દહીં આપણે ખાટું નથી લેવાનું, મોળું દહીં લેવાનું છે. ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ. આ ઢેબરા એકવાર બનાવીને તમે 7થી 8 દિવસ સુધી ખાઈ શકો છો. ત્યારબાદ હવે થોડું થોડું પાણી આપણે લેતા જઈશું અને લોટને આપણે બાંધતા જઈશું. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી એકસાથે એડ નથી કરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને સરસ એવો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. અહીં આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે, તેનાથી સરસ એવી ઢેબરાના લોટમાં બાઇન્ડિંગ આવી ગઈ છે. તો હવે લોટ બંધાઈ ગયો છે, તો 1 ચમચી જેટલું અથવા તો રિક્વાયર્ડ પ્રમાણે આપણે તેલ એડ કરીશું અને લોટને સરસ એવો આપણે એકવાર મસળી લઈએ. આવી રીતે થોડું ઉપરથી તેલ નાખી ત્યારબાદ 1 થી 2 મિનિટ સુધી લોટને મસળવાથી લોટમાં સરસ એવી સોફ્ટનેસ આવી જાય છે. તો લોટ આપણો અહીં સરસ એવો બંધાઈ ગયો છે. હવે તેમાંથી આપણે થોડો લોટ લઈશું અને સરસ એવો લુઓ તૈયાર કરી લઈશું. અહીં આ લુવા થોડા મોટી સાઇઝના બનાવવાના છે. આપણે જેમ રોટલી અને પરોઠાના લુવા તૈયાર કરે છે તેવી રીતે નથી કરવાના, પરંતુ થોડા એવા મોટી સાઇઝના આપણે લુવા બનાવવાના છે. તો અહીં જુઓ, મેં લુવો સરસ એવો બનાવી લીધો છે. આવી રીતના બધા જ લુવાને આપણે તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ આપણે પાટલી વેલણ લઈશું અને લુવાને આપણે આવી રીતે રોટલીના લોટમાં સરસ એવો કોટ કરી અને આવી રીતે પાટલી પર રાખીશું અને ધીમે ધીમે તેને વણી લઈશું. અહીં આ ઢેબરા વણાતા સમય કિનારીઓ જે છે તે થોડી થોડી ફાટતી જશે. અહીં વણતી સમયે જે કિનારીઓ ફાટે છે તેનું કોઈ ટેન્શન લેવાનું નથી. આપણે તેને એક સરખો શેપ આપવા માટે મેં અહીં આવી રીતનો એક વાટકો લીધો છે. તેને આવી રીતે મૂકી ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને સરસ એવું કટિંગ કરી લેવાનું છે. ત્યારબાદ આજુબાજુનો જે લોટ હોય તે આપણે આવી રીતે કાઢી લેવાનો છે. તો એક સરખો આપણો આ ઢેબરાનો શેપ બનીને તૈયાર થઈ ગયો છે અને તેની થિકનેસ છે તે આટલી રાખવાની છે. અહીં જુઓ. તો આવી જ રીતે બીજા બધા જ ઢેબરા વણીને આપણે તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલેથી જ તવાને ગરમ કરવા માટે રાખી દીધો હતો. હવે તેના પર આપણે તેલ અથવા તો ઘી આવી રીતે લગાડીશું અને તવાને સારી રીતે ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ આપણે જે ઢેબરું વણીને તૈયાર કર્યું હતું તેના પર મેં થોડા આવી રીતે સફેદ તલ લગાડી દીધા હતા, તેથી ઢેબરાનો લુક છે તે ખૂબ જ સરસ આવે. હવે આવી રીતે એક બાજુ ઢેબરું શેકાઈ જાય એટલે તેને આપણે પલટાવી દેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ઢેબરાને સરસ એવા
તળી લેવાના છે. તો અહીં મેં તેલનો ઉપયોગ કર્યો છે, તમે અહીં ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સરસ એવા ઢેબરાને તળી લેવાના છે. તો અહીં તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની હાઈ ફ્લેમ પર આપણે આ ઢેબરાને નથી તળવાના. મીડિયમ ગેસની ફ્લેમ પર આ ઢેબરાને આપણે તળી લેવાના છે. જો હાઈ ગેસની ફ્લેમ રાખશો તો તમારા ઢેબરા છે તે બહારથી બળી જશે અને અંદરથી કાચા રહી જશે. તો તમે જોઈ શકો છો કે ઢેબરું આપણું સરસ એવું તળાઈ ગયું છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને આવી જ રીતે બીજા બધા ઢેબરાને તૈયાર કરી લઈએ. તો ઢેબરા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો તેને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈએ. આ ઢેબરાને તમે એકવાર બનાવીને અઠવાડિયા સુધી ખાઈ શકો છો. આ ઢેબરાને તમે દહીં સાથે, લસણની ચટણી સાથે, ચા સાથે પણ સર્વ કરી શકો છો અને આ ઢેબરાને તમે સફરમાં પણ લઈ જઈ શકો છો. તો તમે આ ઢેબરાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.